પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ પડ્યા બાદ હવે કુંભકર્ણની નિંદ્રા માણી રહેલ તંત્ર હવે દોડવા મજબૂર થયું છે। કોઈ અકસ્માત સર્જાયા બાદ જે અત્યારે કાર્યવાહી થઈ રહી છે, જો અગાઉ જ તંત્ર દ્વારા આ અંગેની કામગીરી થઈ હોત તો 21 નિર્દોષોના જીવ બચી જાત। ડભોઈ સરિતા બ્રિજનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર આજે પહોંચ્યા હતા। ડભોઈ સરિતા બ્રિજ જ્યારથી બને છે ત્યારથી તેની ધીમી ગતિની કામગીરીને લઈને વિવાદમાં છે। જિલ્લા કલેક્ટરે આજે બ્રિજનું નિરીક્ષણ કરી કામગીરીને લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચનો કર્યા હતા। રેલવે ઓવરબ્રિજ 4 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે। બ્રિજની એક સાઈડ તૈયાર થઈ વાહન વ્યવહાર એક તરફ ચાલુ કરી દેવાયો હતો, બીજી સાઈડ તૈયાર થઈ તે પહેલાં નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રશાસન એલર્ટ મોડ પર છે। રાજ્યમાં તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સરિતા બ્રિજનું પણ આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા નિરીક્ષણ કરાયું હતું। બ્રિજ પરના એક સાઈડ ઉપર પડેલા ખાડા દૂર કરવા તેમજ બીજી સાઈડ ઉપર વહેલી તકે તૈયાર કરવા સૂચન કરાયું હતું।